આજે બનાવીશું દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે 5 દાળનો ઉપયોગ કરીશું. તો મગની છે, મઠની છે, અડદની છે, સોયાબીનની છે, ચણાની દાળ છે. તો 5 દાળને પલાળીને દીધી છે. ત્યાં 5 કલાક થઈ ગઈ છે. હવે બાફવા મૂકી દેશું. તો બાફવામાં આપણે મરચાં નાખીશું, ધાણા ભાજી છે, આદુનો પાવડર છે, ટમેટાં છે, લીમડાના પાન છે, હળદર છે, હિંગ છે, મીઠું છે અને ધાણા જીરું છે ને આપણે લસણ છે. તો બધી વસ્તુ નાખીને આપણે દાળને બાફવા મૂકી દઈશું. તો આ રીતે આપણે બધી વસ્તુ અંદર નાખી દઈશું ને 4 ગ્લાસ પાણીને મૂકીને દાળને 4 થી 5 સીટી વગાડી લેશું. ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધો છે. હવે આપણે 4 થી 5 સીટી વગાડી લેશું. આપણી 5 સીટી વાગી ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. તો આપણે ઢોકળી બનાવવા માટે આપણે 4 લોટ લીધા છે. તો ઘઉંનો જાડો છે, ઘઉંનો ઝીણો છે, તો ચણાનો લોટ છે, જુવારનો લોટ છે. તો મસાલામાં આપણે ધાણા ભાજી છે, હળદર છે, હિંગ છે, ધાણા જીરું છે ને સ્વાદ પ્રમાણે મીઠું છે. તો આ રીતે બધા મસાલાને મિક્સ કરીને લોટ બાંધી લેશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે હાથથી આપણે ઢોકળી બનાવી લેશું. આપણે નાની નાની ઢોકળી બનાવી લીધી છે. દાળ બફાઈ ગઈ છે. તો હવે આપણે દાળની અંદર ઢોકળીને નાખી દેશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. આપણે દાળ ઉકળે છે તેમાં ઢોકળીને આપણે નાખી દેશું. તો આ રીતે આપણે બધી ઢોકળી નાખી દેશું. બધી ઢોકળી નાખી દીધી છે. હવે આ રીતે આપણે 5 મિનિટને ઢોકળીને સળવા દેશું. દાળ આપણી ઉકળી ગઈ છે, ઢોકળી બધી પાકી ગઈ છે. હવે વઘાર કરી લેશું. તો આ રીતે આપણે બધી ઢોકળી સળી જાય છે એટલે ઉપર આવી જાય છે. તો આપણે તેલ મૂકી દીધું છે. હવે દાળને વઘારી લેશું. તો આ રીતે આપણે ડુંગળી સુધારી છે, ટમેટા સુધાર્યા છે ને લસણ. તો વઘાર કરી લેશું. તો આપણે હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, જીરું નાખીશું. તો આપણો ગેસ ચાલુ થઈ ગયો છે. હવે આપણે વઘાર કરી લેશું. તો રાઈ નાખી દેશું, જીરું, હિંગ. તો ડુંગળી નાખી દેશું, લસણ, વઘાર થઈ ગયો છે. હવે ટમેટા નાખી દેશું. પેલા પણ નાખી છે. હવે થોડીક હળદર નાખી દેશું. તો 1 ચમચી લાલ પાવડર નાખી દેશું મરચાંનો. આપણો વઘાર તૈયાર છે. હવે આપણે દાળની અંદર નાખી દઈશું. તો આ રીતે સરસ મજાની આપણે દાળ ઢોકળી તૈયાર છે.